વાળી ગુજરાતની સ્પેશિયલ કડક ટી હાલો ચા પી લ્યો હાલો કડક ટી. ચા વિના મને ના ચાલે. સવારમાં ઉઠીને સૌથી પહેલા જે વસ્તુ મને જોતી હોય એ ચા છે. કદાચ તમારે પણ જોતી હશે. અરે ઘણા બધા લોકો તો એવા હશે કે દિવસમાં 10 થી 12 વખત ચા પી લેતા હશે. થોડી વાર કંટાળો આવ્યો તો ચા પી લીધી, ઓફિસમાં મેનેજર સાથે કોઈ ઝઘડો થયો તો ચા પી લીધી, કે બહાર ગયા તો ચા પી લીધી, દોસ્તાર સાથે કે બહાર નીકળવાનું થયું તો વચમાં ચા પી લીધી, વરસાદ આવ્યો તો ચા પી લીધી, ઉનાળામાં કડકડતી ગરમી છે તો ચા પી લીધી, અને આ ભર શિયાળામાં આપણે ચા વિના તો નથી જ ચાલતું. પરંતુ એક પ્રશ્ન એ થાય કે અમદાવાદમાં બેસ્ટ ચા કઈ મળે, એટલે કે એવી ચા કે જેના વગર તમને એમ થાય કે વાહ આના વગર તો ન જ રહી શકાય. પરંતુ એવી ચા છે કે આજે અમે અમદાવાદ પહોંચ્યા છે અને અમદાવાદના અલગ અલગ ટપરીઓ ઉપર જઈશું અને આપણે ચેક કરીશું કે કઈ ચા સૌથી બેસ્ટ ચા છે. અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટમાં, જે સીજી રોડ ઉપર આવેલું છે. આપણે જે બહુ જ બધા લોકોની એક રિક્વેસ્ટ હતી કે અહીંયા એકવાર ચાનું જે છે એ રિવ્યુ કરવો જોઈએ, તો ચલો આપણે એનું પણ રિવ્યુ કરીએ. તમે સ્વસ્તિક 4 રસ્તાથી મ્યુનિસિપલ માર્કેટ આવશો ને તો એક જગ્યાએ તમે ઊભા રહેશો જ, એ છે જય ચહેર ટી સ્ટોલ. આમ જોવા જઈએ ને તો આપણે આજે એની ચા કેવી છે, ટેસ્ટ કેવી છે એની વાત કરીશું. મસ્ત એવી ચા ઉકળી રહી છે ને જે સ્મેલ આવી રહી છે ને એ સ્મેલ જોઈને જ ખબર પડે છે કે આ જે ચા છે એ કેટલી આમ પરફેક્ટ ચા બની છે. મજાની વાત તો એ છે કે સીજી માર્કેટમાં અગર તમે અહીંયા આવ્યા હશો તો ચોક્કસથી તમે આ ચાની મુલાકાત તો લીધી જ હશે, અને નથી લીધી તો એકવાર આ ચાની પણ મુલાકાત લઈ લેજો, કારણ કે જે રીતનાની મને સ્મેલ આવી રહી છે એ પ્રમાણે કહું ને તો આ ચા પરફેક્ટ ચા કહેવાય. વાત ચાની ચુસ્કીની, એટલે કે કેવી ચા છે આપણે ચેક કરીને જોઈએ. આમ જો કે મને ખબર છે, કારણ કે ઘણા સમયથી હું અહીંયા ચા પીવા માટે આવું છું, એટલા માટે થઈને આપણે એકવાર તમારા માટે થઈને ચુસ્કી મારીએ. પરફેક્ટ. મારા ખ્યાલ મુજબ જ્યારે પણ તમે સીજી રોડ પર કદાચ તમે આવ્યા હશો ને આ ચા ચાખી હશે તો તમને ખબર હશે કે આ ચાની શું મજા છે. એમાં પણ જે મ્યુનિસિપલ માર્કેટ છે એમાં આ ચા એટલા માટે ફેમસ છે કે તમને જે દૂધનો ટેસ્ટ આવવો જોઈએ અને જે પરફેક્ટ ભૂકીનો ટેસ્ટ આવવો જોઈએ ને એ પરફેક્ટ આવે છે. ચા વગર દી નહીં ઉગતો હોય મને લાગે છે. ચા તો જોઈએ ને, સવાર થાય તો ચા પીધા વગર ચાલે? ન ચાલે તો બસ ખાધા વગર ના ચાલે, ચા વગર ના ચાલે. એક દિવસમાં કેટલી ચા પીજો? ના એટલી બધી નહીં પીતા. ડાયાબિટીસ નથી ને? ના બા, ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. રોજના અરાઉન્ડ કેટલા કસ્ટમર આવતા કઈ અંદાજો? રોજના 500 થી 700 માણસ તો મિનિમમ. 500 થી 700. શું વાત છે. રેગ્યુલર ગ્રાહક. અને મજાની વાત તો એ છે કે જે ચાનો ભાવ છે ને ખાલી 20 રૂપિયા રાખવામાં આવ્યો છે, અને અલગ અલગ બી છે. કુલરની ચા લો તો 25 રૂપિયા છે, એવી રીતના અલગ અલગ ભાવ છે, બટ જે રેગ્યુલર ચા છે એના 20 રૂપિયા છે. હમણાં આપણે મ્યુનિસિપલ માર્કેટમાં એક ચા પીધી, પરંતુ તમને ખબર છે કે મ્યુનિસિપલ માર્કેટની એક્ઝેક્ટ પાછળ એક ગલી છે જ્યાં ઘણા બધા પીજી છે. હવે જ્યાં ઘણા બધા પીજી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ એક ચા વાળો ઊભો રહે છે. ચાની એક ટપરી છે જે બહુ ફેમસ છે. આપણે એકવાર એની પણ મુલાકાત લઈએ. એક્ઝેક્ટ આ ચાની બાજુમાં ઊભો છું ને ત્યાં જ મને એવી સરસ મજાની સ્મેલ આવી રહી છે. આ સ્મેલ ઉપરથી લાગી રહ્યું છે કે ચા કેટલી સરસ છે, પરંતુ જ્યાં સુધી આપણે ટેસ્ટ નહીં કરી ત્યાં સુધી આપણે કેવી રીતના ખબર પડશે કે ચા કેવી છે. તો ચલો આપણે ચાનો પણ એકવાર ટેસ્ટ કરીએ. આમ જોવા જઈએ ને તો ચા આપણે ઘરે બનાવીને તો થોડો કરતા એમ લાગે, આપણે લઈ જાય ફટાફટ ચા પીએ. પરંતુ ટપરીની ચા અને ઘરની ચામાં ફરક એટલો છે કે જે ટપરીની ચા હોય ને એને એવી રીતના સરસ રીતના ઉકાળવામાં આવે કે જેથી એનો ટેસ્ટ બહાર આવતો હોય. સરસ મજાની ચા ઉકળી ગઈ છે અને એની અંદર તુલસી નાખવામાં આવી રહી છે.
તુલસી અને આદુ બે વસ્તુ જો ચામાં નાખો ને તો બીજા એકે વસ્તુની જરૂર પડતી જ નથી. ફાઇનલી આપણા હાથમાં હવે ચા આવી ગઈ છે. ભોલેનાથ ટી સ્ટોલની આપણે ચા પી રહ્યા છે. અત્યારે આપણી સાથે બીજા લોકો બી છે કે જેઓ મેં શરૂઆતમાં જ્યારે રિવ્યૂની શરૂઆત કરી ત્યારે એમ કીધું હતું કે પીજી આસપાસના પીજીના લોકો બી અહીંયા ખાસ ચા પીવા માટે આવતા હોય છે. તો આપણે એમને બી પૂછીશું કે એકચ્યુઅલમાં જે ચા છે એનો ટેસ્ટ કેવો છે. તો સૌથી પહેલાં હું ટેસ્ટ કરીને જોયું કે કેવો છે ટેસ્ટ. આપણે મ્યુનિસિપલ માર્કેટમાં જે ચા પીધી ને એ જે ચા હતી ને એકદમ ઘાટી ચા હતી. અને આ જે ચા છે ને એમાં બધા મસાલા નાખેલા છે. મને તુલસીનો સ્વાદ બી આવે છે અને આની સાથે જે આદુનો જે સ્વાદ આવે છે ને એ બી અલગથી આવી રહ્યો છે. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો બંને ચા અલગ અલગ છે. તમને એ ટેસ્ટ બી અલગ લાગશે અને આ જે ટેસ્ટ છે એ પણ અલગ લાગશે. તો મતલબ તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? પહેલાં તો એ 1 વર્ષથી. 1 વર્ષથી. રોજે ચા પીવા આવો છો? હા, રોજે. અહીંયા ચા પીવાનું કારણ? અહીંયા ચાના ટેસ્ટમાં બધા કરતાં અલગ ટેસ્ટ છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે બીજા લોકોનું અત્યારે તો ટી સ્ટોલ સ્પેશિયલ ખોલેલા છે લોકોએ બરાબર. કે સ્પેશિયલ એના માટે છે. પણ એની તમે ચા પીવા જાઓ તો એ વધારે એનો ભાવ હોય છે, 40-50 રૂપિયા હોય છે. धंधा બંધ કરવાएगा क्या? પણ અહીંયા જે ચા મળે છે 10 રૂપિયામાં ઊંઘ ખુલી જાય છે આપણી. હું તો એક જ વસ્તુ કહીશ કે ચા વગર છે ના મળે. વાહ, God damn right. તો વાત છે. એટલે ચાના શોખીન તો બધા જ ગુજરાતીઓ હોય છે અને હું સ્પેશિયલી બોપલથી અહીંયા ગાડી ભાઈબંધો જોડે ખાલી ચા પીવા આવું છું. બોપલ રહ્યો છો તમે? હા, અહીંની ચા એવું છે કે ના બહુ ગળી છે ના બહુ મોડી છે. તમને ટેસ્ટમાં એકદમ પરફેક્ટ લાગે એટલે બહુ જ મજા આવે. હવે પેલી રબડી જેવી ચા બનાવે છે લોકો, એ રબડી જેવી ચા નથી ભાવતી. બરાબર. શું નામ છે તમારું? મલ્હાર. મલ્હાર. વાહ, મલ્હારભાઈના કોમ્પિટિટર. थैंक्स. ચા પીવાનું કોઈ કારણ? એક તો થોડું ફોકસ વધી જાય અને બીજું આવી ગુલાબી ઠંડીમાં બરાબર મસાલેદાર આદુવાળી ચા મળી જાય તો એનાથી વધારે શું જોઈએ. બરાબર છે. એટલે ઇન શોર્ટ જોવા જાય તો જે આપણે અત્યાર સુધી જે ટેસ્ટ કરી એના કરતાં થોડી અલગ ચા છે. તમને મસાલા જે છે એ આર્ટિફિશિયલ મસાલા જે ટેસ્ટની જે રેગ્યુલર મસાલો અને જે નેચરલ મસાલો છે એની ટેસ્ટ આવશે. હવે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છે કે જ્યાં કદાચ એની ચા તો પીવી જ પડે. એટલે કે હું અત્યારે એસપી સ્ટેડિયમ રોડ ઉપર છું. મારી પાછળ એસપી સ્ટેડિયમ છે અને એક્ઝેક્ટ બહાર એક ભાઈ ઊભા રહે છે જેનું નામ છે કિશનભાઈ. અને આ કિશનભાઈની ચા જે છે એ બહુ ફેમસ છે. આપણે એની પણ એકવાર મુલાકાત લઈએ. ચલો. ચા આવી ગઈ છે ફાઇનલી કિશનભાઈની ચા. ભાઈ કિશનભાઈ નું તમે? 2 बार बोल चुका हूँ यार. बहरा है क्या? हाँ. બરાબર, કિશનભાઈ સાચું નામ છે. આમ જો કે આનો જે રેફરન્સ છે એ મારા ફ્રેન્ડ થ્રુ મને મળેલો હતો અને લોકો પણ કહી રહ્યા હતા કે એસપી સ્ટેડિયમ જાઉં ને તો આ ભાઈને એકવાર ચા ચાખે. તો એકવાર શું છે ખાસ એ પણ જોઈ લે. અગર તમને થોડીક મીઠી ચા પસંદ હોય ને, ખાસ કરીને એવા લોકો કે જેમને થોડીક જાડી ચા ને મીઠી ચા પસંદ હોય ને તો આમની મુલાકાત લો. બાકી અલગ અલગ આપણે ટેસ્ટ કરી, પરંતુ જે લોકોને થોડી મીઠી ચા પસંદ હોય ને એની સાથે સાથે થોડી કડક ચા પસંદ હોય ને એ લોકોને ખાસ અહીંયા આવવું જોઈએ. એટલે સામાન્ય રીતે જોવા જઈએ ને તો 3 વાગ્યા આપણે જે બપોરની ચા જોઈએ, રોંઢાની ચા જેને કહેવાય ને એ બેસ્ટ ચા. હું એને કહીશ કે જે ટેસ્ટ છે ને એ થોડોક મતલબ મીઠો છે, સ્વીટ વધારે પડતી છે અને એની સાથે સાથે જે ટેસ્ટ છે ને થોડો કડક આવી રહ્યો છે. કિશનભાઈ કેમ છો? બસ મજામાં સાહેબ. કેટલા ટાઈમથી હવે ચા વેચો છો? 30 વર્ષ થઈ ગયા. લોકો કેટલા આવી જાય રોજના? આવી જાય મતલબ 100-200 લોકો જેવા આવે. 100-200 લોકો આવી જાય. અને એક ચાનો ભાવ કેટલો લીધું? એક ચાના 10 રૂપિયા. એક ચાના 10 રૂપિયા. બરાબર. એટલે ઇન્શો જોવા જઈએ તો 10 રૂપિયાની એક ચા છે ને અને એમ કહી રહ્યા છે કે 200 થી 300 લોકો રોજે આવે છે. એટલે આમ જોવા જઈએ તો આ જે રોડ છે એ સ્પેશિયલ એવા લોકો માટે છે કે જે અહીં અવર જવર કરતા હોય ને અહીંથી જો તમારે સીજી રોડ જવું હોય તો પણ એક્ઝેક્ટ પાસે જ થાય છે. એટલા માટે થઈને એકવાર આ કિશનભાઈની પણ મુલાકાત લઈ લેજો. અત્યારે તમને મારી પાસે શિવરંગીનો બ્રિજ દેખાતો હશે અને જ્યારે તમારે અત્યારે તો દિવસનો સમય છે, સાંજ પડવા આવી છે, પરંતુ તમે જ્યારે રાત્રે નીકળશો ને ત્યારે એક ચા તમને યાદ આવશે. એ છે મા રજવાડીની ચા.
અત્યારે હું એની પાસે જ ઊભો છું અને હવે મા રજવાડીની ચા આપણે ટેસ્ટ કરીશું કે આટલા બધા લોકો રાત્રે અહીં ચા પીવા માટે આવે છે તો એ ચામાં તો છે શું કે લોકો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો ચાલો. તમે જ્યારે શિવરાત્રીમાં એક વખત આવે ને રાત્રે જ્યારે તમે આવો અને તમે મા રજવાડીની ચા ન પીઓ તો તમારી જે રાત છે ને એ અધૂરી ગણાય. ખાસ કરીને મા રજવાડીની એક વાત સરસ છે કે જે ચા છે ને એકદમ તમને કડક જોવા મળે છે. આમ જોવા જાય ને તો મા રજવાડી પાસે અલગ અલગ ચાની વેરાયટી છે. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ જે સિમ્પલ ચા છે એની. એક સાદી ચા આપી દો પહેલાં. જે સ્મેલ આવી રહી છે ને એ તમને કહું કે જે એકદમ સવારમાં ઉઠીને જે તમારે ઊંઘ ઉડાડવી હોય અથવા તો તમે રાત્રે બહુ ઊંઘ આવતી હોય ને તમારે ઊંઘ ઉડાડવી હોય ને તો જે સ્મેલ લઈને જે ચાની સ્મેલ લઈને તમારી જે ઊંઘ ઉડી જાય ને એવી ચાની સ્મેલ આવે છે. એટલે આમ કહેવાય ને કે ઇન શોર્ટ તમારી ઊંઘ ઉડાડવા માટેની આ દવા છે. હવે સૌથી પહેલાં એ જે સાદી ટી છે ને એટલે કે જે સિમ્પલ ટી છે ને એને ચાખીને જોઈ લે કે કેવી છે. એકદમ સિમ્પલ ચા છે, કોઈ બીજા મસાલા કે એવો એનો ટેસ્ટ નથી આવતો. તો જે સિમ્પલ એવી ચા છે જેમાં આદુનો થોડો ટેસ્ટ આવી રહ્યો છે આની સાથે સાથે જે દૂધ નાખેલું છે એનો પણ થોડો ટેસ્ટ આવી રહ્યો છે. એટલે કે જે કડક કહેવાય ને જે સાદી કડક ચા એ આપણે ઘરે જે બને છે એના જેવી ચાનો ટેસ્ટ લાગી રહ્યો છે. થોડી સ્વીટનેસ બી છે એટલે કે જે સાદી આપણે કડક ચા માંગીએ અને જે આપણે ઘરે જે ખાંડનો ઉપયોગ થતો હોય જેટલી ખાંડ જે આપણે 1 ચમચી ને 2 ચમચી નાખીએ છીએ અને જે ટેસ્ટ આવી રહ્યો છે સેમ ઘર જેવી ચાનો ટેસ્ટ આવી રહ્યો છે. આ ચા હતી સાદી ચા. હવે આપણે રજવાડી એક ચા છે જે આપણી પાસે એમની સ્પેશિયાલિટી છે એની પણ એકવાર ટેસ્ટ કરીએ. એક રજવાડી સ્પેશિયલ આપજો. જ્યાં સુધી રજવાડી ચા બની રહી છે ત્યાં સુધી આપણે જે વ્યક્તિ છે કે જે ચા બનાવી રહ્યા છે એમની સાથે વાત કરીએ. થોડોક અંદર આવી જાઓ તો તમને વધારે મજા આવશે જોવાની. ચા જેવી રીતના બને છે એની સ્મેલ કદાચ તમારા સુધી નહીં પહોંચે પરંતુ દેખાશે ચોક્કસથી. તમારું નામ શું છે કાકા? વાઘસિંહ. વાઘસિંહ. જલવા હે હમારા. ગજબનું નામ છે. એટલે તમે ભૂકી કઈ વાપરો છો? વાઘ બકરી. એટલે તમારું નામ વાઘસિંહ નથી રાખે ને કે વાઘ બકરીના માલિક નહીં ને? અચ્છા કેટલા સમયથી ચલાવો છો તમે આ દુકાન? કેટલા સમયથી ચલાવો છો? તો 24 સાલ થઈ ગયા. 2003 ચાલે. 2003થી આપણે ચલાવો છો દુકાન. અને અરાઉન્ડ કેટલા લોકો આવતા હશે રોજ ચા પીવા? એટલે આવે અંદાજો હશે કે 500-600 કે એનાથી પણ વધારે? ગણતરી નહીં. ગણતરી જ નથી. અને સાદી ચાનો ભાવ શું છે? ચાલો 30 રૂપિયા. સાદી ચાના 30 રૂપિયા. રજવાડીના? રજવાડીના 50 રૂપિયા. જેટલી બી વસ્તુ યુઝ કરો છો દૂધથી લઈને બધું દૂધ અમૂલનું? અમૂલનું દૂધ. બરાબર. અને વાઘ બકરીની ચા. બરાબર છે. ઇલાયચી ને આદુ. ઓકે. રજવાડી અને સાદીમાં શું ફરક છે? રજવાડી આખું દૂધ આવે અને ઉકાળી નાખીએ. બરાબર. પેલી તોડની મળે ઘરાની સામે. આને થોડી રજવાડીનું થોડી વધારે પડતી કડક કરતા હશો અને જે સાદી ચા છે ને એટલી બધી કડક નથી કરતા, ઉકાળતા નથી એટલી બધી. ઓકે ડન છે. તો એકવાર રજવાડી બી બતાવી દો. તો ફાઇનલી આપણી પાસે રજવાડી ચા આવી ગઈ છે. આપણે સાદી ટી જે છે સાદી ચા છે એનો ટેસ્ટ કર્યો અને કેવો હતો એનો ટેસ્ટ એ મેં તમને જણાવી દીધું. હવે જે રજવાડી ચા છે એનો ટેસ્ટ કેવો છે એ વખત આપણે ચાખીને જોઈ લઈએ. ઇન શોર્ટ જો જોવા જઈએ ને તો જે સાદી ચા હતી એમાં આદુ નાખેલું હતું અને થોડી કડક હતી. પરંતુ જે રજવાડી ચા છે ને એમાં મને ઇલાયચીનો સ્વાદ આવી રહ્યો છે, આદુનો સ્વાદ આવી રહ્યો છે અને જે સાદી ચા હતી એના કરતાં થોડીક વધારે કડક મને લાગી રહી છે. અને જો સ્વીટનેસની વાત કરીએ તો ઓના કરતાં ઓછી સ્વીટ છે. મતલબ જે સાદી ચા છે એના કરતાં થોડી ઓછી સ્વીટ લાગી રહી છે
અને આના કરતાં પણ વધારે એક વસ્તુ કે આની જે સ્મેલ છે ને એ પહેલાં કરતાં થોડી વધારે સારી છે. એટલે કે સ્મેલ કડક એવી સ્મેલ આવી રહી છે કે કદાચ એને સૂંઘતા જ કદાચ તમારી ઊંઘ ઉડી જશે. ફરતા ફરતા હવે આપણે પહોંચી ચૂક્યા છીએ શાસ્ત્રીનગર. હવે શાસ્ત્રીનગરમાં જ્યારે મેં સર્ચ કર્યું ને ત્યારે મને ઘણા બધા લોકોએ કીધું કે એક વખત મહાલક્ષ્મી ટી સ્ટોલની મુલાકાત લેવી જોઈએ. એવી ચા મળે છે કે તમે બીજી વખત અહીં આવશો ખરા. તો એકવાર આપણે અહીં બી એકવાર ટેસ્ટ કરી લઈએ કે ચા કેવી છે. ચા આપી દો ભાઈ. શું પ્રાઇસ છે? 12 રૂપિયા. 12 રૂપિયા. આમ જોવા જઈએ તો અત્યાર સુધી આપણે જેટલી બધી ચા પીધી અને જો ક્વોન્ટિટીની વાત કરીએ તો સૌથી વધારે ક્વોન્ટિટી મને આની લાગી રહી છે અત્યારે. એકવાર ટેસ્ટ કરીને પણ જોઈ લઈએ કે કેવી ચા છે. મસાલાનો ટેસ્ટ આવી રહ્યો છે અને સરસ એવો ટેસ્ટ આવી રહ્યો છે. કડક એવો મતલબ કહેવાય ને કે કડક ચા તમારે પીવી હોય તો ફરી એકવાર આપણે મહાલક્ષ્મીમાં પહોંચી ચૂક્યા છીએ. કયા મસાલા નાખેલા છે ભાઈ આમ કહેશો જરાક? આદુ અને ઇલાયચી બે વસ્તુ નાખ્યા. એટલે મને લાગ્યું છે કે આદુ અને ઇલાયચી બે વસ્તુ નાખેલી છે. ટેસ્ટ પણ આવી રહ્યો છે. આદુનો થોડો વધારે ટેસ્ટ અને ઇલાયચીનો પણ સેમ એવો ટેસ્ટ આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો તમને અત્યારે ભીડ પણ એટલી દેખાતી હશે અહીં. આખરે સાંજનો સમય થઈ ચૂક્યો છે અને આપણે ઘણી બધી ચા ટેસ્ટ કરી લીધી, પરંતુ એક ચા છેલ્લે આપણે ટેસ્ટ કરીશું અને એ છે રજવાડી ચા કે જે ઇસ્કોન ગાંઠિયાની છે. એ જે હાઈવે ઉપર ઊભો છું અને આ ચાની પણ રિવ્યૂની વાત કરવામાં આવી હતી, એટલા માટે થઈને આની ચા કેવી છે એકવાર ટેસ્ટ કરી લઈએ. ચલો. ફાઇનલી આપણા હાથમાં અત્યારે રજવાડી ચા છે. આપણે જો કે અત્યારે બે રજવાડી ચાના રિવ્યૂ કરીને રાખે છે. એક જે હતું એ મા રજવાડી જે શિવરનની પાસે હતું અને આ જે રજવાડી જે છે એ બેઝિકલી આપણે એસજી હાઈવે સાઈડ છે અને ઇસ્કોન ગાંઠિયામાં છે. તો આનો એ પણ એકવાર ટેસ્ટ કરી લઈએ. ટિપિકલ કાઠિયાવાડી ચા જેને આપણે કહીએ ને કે જે એકદમ મીઠી ચા અને ઘાટી ચા હોય, જાડી ચા હોય, આ એવો ટેસ્ટ છે. અને મજાની વાત તો શું છે ખબર છે? એસજી હાઈવે ઉપર ઊભા રહીને ચા પીવાની જે મજા છે અને જે લોકો અહીંથી નીકળતા હોય ને ચા પીવાની, અને એની સાથે સાથે અત્યારે શિયાળાનો સમય છે. શિયાળાના સમયમાં જે ચા પીવાની મજા છે, આ મને લાગે છે કે હું 10મી ને 12મી ચા પી રહ્યો છું. ભલે 10મી કે 12મી હોય, એસિડિટી પેટમાં લાગી રહી છે, પરંતુ આ એસિડિટીની વચ્ચે પણ એમ થઈ રહ્યું છે કે હજી એકવાર 4-5 જે રિવ્યૂ છે એ કરી નાખો. અચ્છા, આપણે ચાની વાત કરી રહ્યા છીએ, ચાના રિવ્યૂ કરી રહ્યા છીએ, પરંતુ તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે આ ચાનું ઇન્વેન્શન કોને કર્યું? એટલે કે સૌથી પહેલા ચા ક્યારે બની હતી? તો જો ઇતિહાસની વાત કરીએ ને તો 2732 BC હવે ચીનના એક રાજા હતા કે જેનું નામ હતું શેંગનું. હવે એકવાર જંગલમાં ફરતા હશે અને એમને ગરમ પાણી પીવાનું મન થયું, એટલા માટે થઈને એમના જેટલા પણ દાસ હશે એમને જે લાકડીઓથી ગરમ પાણી કરવાનું શરૂ કર્યું. આગ લગાવી, ત્યાંથી ને ક્યાંકથી ને આ ચાનું જે પાન છે એ એની અંદર પડ્યું, ગરમ થવા લાગ્યું, પરંતુ એમાંથી એક સરસ એવી સ્મેલ થઈ. આ રાજાને સ્મેલ પસંદ પણ આવી અને જ્યારે એમને આ પીધું, એટલે કે જે ચાવાળું પાણી પીધું ત્યારે એમને એકદમ તાજગી મહેસૂસ થઈ. ત્યાંથી ને આ ચાની શરૂઆત થઈ છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આ ભારતનું કોઈ પીણું નથી, આ તો ચીનનું પીણું છે. જો ભારતના ઇતિહાસની વાત કરીએ તો આમ તો જો કે બ્રિટિશના સમયથી જ આપણા જે ભારત છે એમાં ચાની શરૂઆત થઈ હતી, પરંતુ જે છે ચા સૌથી વધારે ક્યાંય પીવાતી હોય ને તો આપણા ગુજરાતમાં છે. એ તમને ખબર છે કે નહીં? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. ચાને આપણી જરૂર નથી, આપણે ચાની જરૂર છે. સોરી, આપણે ચાની જરૂર નથી, ચાને આપણી જરૂર છે. યાર તમે બગાડ નાખ્યો ફરીથી એકવાર. તમે સ્વસ્તિક 4 રસ્તાથી મ્યુનિસિપલ માર્કેટ આવશો ને તો ચોક્કસથી તમને એક તમે સ્વસ્તિક 4 રસ્તાથી મ્યુનિસિપલ માર્કેટ વચમાં આવશો ને તો રિપીટ
તીખી છે એસિડિટી થઈ જવાની. આ કેટલામી ચા? છઠ્ઠી. થોડી ઘાટી અને મસાલાવાળી ચા ભાવતી હોય ને તો આનો એકવાર ટેસ્ટ કરવો જોઈએ. આ ભાઈ પણ આપણી જોડે હવે જતા રહો.